નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે આપણે વાત કરવાની છે આવનારી ગૌણ સેવા પસંદગી મંડળની જે પરીક્ષા લેવાની છે, વાયરમેન અથવા લાઇનમેન, એપ્રેન્ટિસ, પીજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ અને યુજીવીસીએલ તેમજ જેટકો અને ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝરને લગતી તમામ પરીક્ષાઓ માટે ઉપયોગી પ્રશ્ન જવાબની। તો શરૂ કરીએ આજનો વિડીયો। અને પહેલો પ્રશ્ન, કરંટ ટ્રાન્સફોર્મર અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર અનુક્રમે ખાલી જગ્યાની રેન્જ વધારવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે, એટલે કે સીટી અને પીટીનો ઉપયોગ શું છે? ઓપ્શન એ જોઈએ, એસી એમીટર તથા એસી વોલ્ટમીટર, ડીસી એમીટર તથા ડીસી વોલ્ટમીટર, સી છે એસી એમીટર તથા ડીસી વોલ્ટમીટર અને ડી છે ડીસી એમીટર તથા એસી વોલ્ટમીટર। તો મિત્રો, આનો સાચો જવાબ આવશે ઓપ્શન એ, એસીની અંદર એમીટર તથા વોલ્ટમીટરની રેન્જ વધારવા માટે। બીજો પ્રશ્ન છે, સપ્લાય ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ હોય અને મોટરની સ્પીડ 500 આરપીએમ હોય તો પોલની સંખ્યા શોધો। ઓપ્શન એ છે 5, બી છે 10, સી છે 12 અને ડી છે 24। તો મિત્રો, એનું સૂત્ર છે NS બરાબર 120 F બાય પી, એટલે કે આપણે 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી આપેલી છે, એને 120 વડે ગુણવાના છે અને ભાંગ્યા 500, તો આપણી પાસે જવાબ આવશે 12, એટલે કે સી ઓપ્શન સાચો જવાબ છે। ત્રીજો પ્રશ્ન જોઈએ, કરંટ ટ્રાન્સફોર્મરનો પ્રાઇમરી કરંટ ખાલી જગ્યા પર આધારિત હોય છે, તો એનો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, સિસ્ટમ પર લોડ। ત્યારબાદ આપણે ચોથો પ્રશ્ન જોઈએ, ઇન્ડક્શન મોટરને સપ્લાય સિક્વન્સ RYB છે, તો મોટરની ફરવાની દિશા બદલવા માટે કઈ રીતે સપ્લાય સિક્વન્સ બદલવી જોઈશે? ઓપ્શન એ BYR, RBY, BRY કે એક પણ નહીં। તો મિત્રો, આનો સાચો જવાબ આવશે ઓપ્શન બી, RBY। હવે 5 નંબરનો પ્રશ્ન જોઈએ, એક 4 પોલ 50 હર્ટ્ઝ ઇન્ડક્શન મોટરની સ્પીડ 1470 આરપીએમ છે, તો સ્લીપ શોધવાની રહેશે। તો એ બરાબર છે 0.2, બી બરાબર છે 0.004, સી બરાબર છે 0.02 અને ડી છે 0.4। તો મિત્રો, એનો સાચો જવાબ આવશે ઓપ્શન એ, 0.2। 6 નંબરનો પ્રશ્ન જોઈએ, મોટરની સ્થિર સ્થિતિમાં સ્લીપ ખાલી જગ્યા હોય છે, એટલે કે મોટર ફરતી ન હોય ત્યારની સ્લીપ। ઓપ્શન એ 0, 1, ફિનાઇટ વેલ્યુ કે ઇન્ફિનિટ વેલ્યુ। તો મિત્રો, એનો જવાબ આવશે 0। પ્રશ્ન નંબર 7 જોઈએ, નીચેનામાંથી કઈ માન્ય સિંક્રોનસ સ્પીડ નથી? 500 આરપીએમ, 700 આરપીએમ, 200 આરપીએમ કે 3000 આરપીએમ? તો મિત્રો, સાચો જવાબ આવશે ઓપ્શન સી, 200 આરપીએમ। 8 નંબરનો પ્રશ્ન જોઈએ, જ્યારે મેક્સિમમ ટોર્ક હોય ત્યારે રોટર પાવર ખાલી જગ્યા હોય છે, યુનિટી, 0, 0.707 લેગ કે ડી 0.5 લેગ? તો મિત્રો, એનો સાચો જવાબ આવશે ઓપ્શન બી, 0। 9 નંબરનો પ્રશ્ન છે, મેક્સિમમ રનિંગ ટોર્કની શરત શું હોય છે? આર બરાબર એક્સ, આર બરાબર એસ ઇન્ટુ એક્સ, આર ઇઝ ઇક્વલ ટુ એક્સ બાય 2 કે ડી આર બરાબર એસ ઇન્ટુ એક્સ બાય 2? તો મિત્રો, એનો સાચો જવાબ આવશે ઓપ્શન બી, આર બરાબર એસ મલ્ટીપ્લાય બાય એક્સ। 10 નંબરનો ક્વેશ્ચન છે, સ્લીપિંગ મોટરનો ખાલી જગ્યા હોય છે, સ્ટાર્ટિંગ ટોર્ક ઓછો, સ્ટાર્ટિંગ ટોર્ક મીડિયમ, સ્ટાર્ટિંગ ટોર્ક વધારે કે એક પણ નહીં?
તો ઓપ્શન સી એટલે કે સ્લિપ રિંગ મોટરનો સ્ટાર્ટિંગ ટોર્ક વધારે હોય છે. ઇન્ડક્શન મોટર તથા જનરેટરની ફ્રેમ ખાલી જગ્યામાંથી બનાવેલ હોય છે. સિલિકોન સ્ટીલ, કાસ્ટ આયર્ન, એલ્યુમિનિયમ કે માઇલ્ડ સ્ટીલ? તો એનો સાચો જવાબ આવશે ઓપ્શન બી, કાસ્ટ આયર્ન. 12 નંબરનો પ્રશ્ન. સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરના રોટરના સ્લોટ સહેજ વળાંકવાળા હોય છે કારણ કે તે વિન્ડેજ લોસ ઘટાડે છે, એડી કરંટ લોસ ઘટાડે છે, ધૂળ ઓછી જમા થાય છે અને મેગ્નેટિક અવાજ ઘટાડે છે. તો મિત્રો એનો ઓપ્શન ડી એટલે કે મેગ્નેટિક અવાજ ઘટાડે છે. 13 નંબરનો પ્રશ્ન જોઈએ. સ્લિપ રિંગ ખાલી જગ્યામાંથી બનાવવામાં આવે છે. કાર્બનમાંથી, ફોસ્ફરસ બ્રોન્ઝ, કોપર કે એલ્યુમિનિયમ? તો મિત્રો એનો સાચો જવાબ આવશે ઓપ્શન સી, કોપર. 14 નંબરનો પ્રશ્ન જોઈએ. સિંગલ ફેઝ કેપેસિટર સ્ટાર્ટ મોટરનો પાવર ફેક્ટર ખાલી જગ્યા હોય છે. યુનિટી, 0.8 લેગિંગ, 0.6 લેગિંગ કે 0.6 લીડિંગ? તો મિત્રો એનો સાચો જવાબ આવશે ઓપ્શન સી, 0.6 લેગિંગ. 15 નંબરનો પ્રશ્ન છે. સિંગલ ફેઝ મોટરને ચાલુ કરવા માટેની સૌથી સસ્તી પદ્ધતિ કઈ છે? રેઝિસ્ટન્સ સ્ટાર્ટ મેથડ, કેપેસિટર સ્ટાર્ટ મેથડ, સ્પ્લિટ ફેઝ મેથડ, ઇન્ડક્ટન્સ સ્ટાર્ટ મેથડ? તો મિત્રો એનો સાચો જવાબ આવશે ઓપ્શન સી, સ્પ્લિટ ફેઝ મેથડ. 16 નંબરનો ક્વેશ્ચન જોઈએ. સ્પ્લિટ ફેઝ મોટરમાં સ્ટાર્ટિંગ વાઇન્ડિંગના ટર્ન્સની સંખ્યા અને રનિંગ વાઇન્ડિંગના ટર્ન્સની સંખ્યાનો ગુણોત્તર શું હોય છે? એ ઓપ્શન છે 2, બી છે greater than 1, 1 અને ડી છે લેસ ધેન 1. તો મિત્રો સાચો જવાબ આવશે એમાં ઓપ્શન બી, ગ્રેટર ધેન 1 એટલે કે 1 કરતાં વધુ. નાના એર કોમ્પ્રેસર માટે સામાન્ય રીતે કઈ સિંગલ ફેઝ મોટરનો ઉપયોગ થાય છે? કેપેસિટર સ્ટાર્ટ, કેપેસિટર રન, સ્પ્લિટ ફેઝ, રિલક્ટન્સ ટાઈપ મોટર કે શેડેડ પોલ? તો મિત્રો એનો સાચો જવાબ આવશે ઓપ્શન એ, કેપેસિટર સ્ટાર્ટ, કેપેસિટર રન. યુનિવર્સલ મોટર એ એસી સપ્લાય વોલ્ટેજ પર ચાલે છે. તેની ખૂબ જ હાઈ સ્પીડ હોય છે. તે એસી સપ્લાય તેમજ ડીસી સપ્લાય પર ચાલે છે. તે સિંગલ ફેઝ સપ્લાય તેમજ 3 ફેઝ સપ્લાય પર ચાલે છે. તો ઓપ્શન સી એટલે કે તે એસી સપ્લાય તેમજ ડીસી સપ્લાય પર ચાલે છે. 19 નંબરનો પ્રશ્ન જોઈએ. ઘરમાં ઉપયોગી રેફ્રિજરેટરના કોમ્પ્રેસરમાં કઈ મોટરનો ઉપયોગ થાય છે? ડીસી સિરીઝ મોટર, શેડેડ પોલ મોટર, યુનિવર્સલ મોટર કે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર? તો મિત્રો એનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર. 20 નંબરનો પ્રશ્ન જોઈએ આપણે. સિંગલ ફેઝ મોટર સામાન્ય રીતે કેટલા એચપી સુધીની બનાવવામાં આવે છે? 1 એચપી, 2 એચપી, 5 એચપી કે 10 એચપી? તો મિત્રો એનો સાચો જવાબ આવશે ઓપ્શન બી, 2 એચપી સુધી. 21 નંબરનો પ્રશ્ન. યુનિવર્સલ મોટરની ફરવાની સ્પીડ બદલવા માટે ખાલી જગ્યા બદલી શકાય છે. સપ્લાય ટર્મિનલ બદલીને, સિંગલ ફેઝમાંથી ડીસી સપ્લાય કરીને, બ્રશ લીડ્સ ઇન્ટરચેન્જ કરીને કે એક પણ નહીં? તો ઓપ્શન સી, બ્રશ લીડ્સ ઇન્ટરચેન્જ કરીને.
22 નંબરનો પ્રશ્ન છે, ઓલ્ટરનેટરના પેરેલલ ઓપરેશનના ફાયદા જણાવો. રિલાયબિલિટી વધે છે, એફિશિયન્સી વધે છે, સપ્લાય કન્ટિન્યુટી જળવાઈ રહે છે કે ઉપરના તમામ? તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી, ઉપરના તમામ. 23 નંબરનો પ્રશ્ન જોઈએ. જ્યારે સિંક્રોનસ જનરેટરને ઓવર એક્સાઇટેશન પર ચાલુ રાખવામાં આવે છે ત્યારે પાવર ફેક્ટર યુનિટી થાય છે, પાવર ફેક્ટર લેગિંગ થાય છે, પાવર ફેક્ટર લીડિંગ થાય છે કે એક પણ નહીં? તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન સી, પાવર ફેક્ટર લીડિંગ થાય છે. 24 નંબરનો પ્રશ્ન જોઈએ. સિંક્રોનસ જનરેટરમાં જો અચળ એક્સાઇટેશનથી મિકેનિકલ ઇનપુટ વધારવામાં આવે તો લોડ એંગલ વધશે, ઘટશે કે ઘટશે અથવા વધશે કે એક પણ નહીં? તો લોડ એંગલ છે તે ઘટશે, એટલે કે બી ઓપ્શન આવશે. સિંક્રોનસ જનરેટરનો વી કર્વ કઈ રીતે ડ્રો કરવામાં આવે છે? એક્સ અક્ષ પર ફિલ્ડ કરંટ અને વાય અક્ષ પર આર્મેચર કરંટ, વાય અક્ષ પર ફિલ્ડ કરંટ અને એક્સ અક્ષ પર આર્મેચર કરંટ, સી વાય અક્ષ પર ફિલ્ડ કરંટ અને એક્સ અક્ષ પર પાવર ફેક્ટર કરંટ, ડી એક્સ અક્ષ પર ફિલ્ડ કરંટ અને વાય અક્ષ પર પાવર ફેક્ટર કરંટ? તો મિત્રો એનો સાચો જવાબ આવશે ઓપ્શન એ, એક્સ અક્ષ પર ફિલ્ડ કરંટ અને વાય અક્ષ પર આર્મેચર કરંટ. છવ્વીસ નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રાયોગિક રીતે મોટા ભાગના ઓલ્ટરનેટરમાં કયા પ્રકારની રચના કરવામાં આવે છે? એ ઓપ્શન છે રોટેટિંગ ફિલ્ડ ટાઈપ, બી છે રોટેટિંગ આર્મેચર ટાઈપ, સી બંને અગત્યના છે કે એક પણ નહીં? તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન એ, રોટેટિંગ ફિલ્ડ ટાઈપ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. હાઇડ્રો જનરેશન પ્લાન્ટમાં સામાન્ય રીતે સેલિયન્ટ પોલ ટાઈપ રોટરનો ઉપયોગ થાય છે. તો રોટરની સાઇઝ માટેનું લિમિટિંગ ફેક્ટર જણાવો. એ રોટેટિંગ ફિલ્ડ કન્સ્ટ્રક્શન, રોટેટિંગ આર્મેચર કન્સ્ટ્રક્શન, રોટેટિંગ પાર્ટ્સ પર લાગતો સેન્ટ્રીફ્યુગલ ફોર્સ કે ઉપરના તમામ? તો મિત્રો આનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, ઉપરના તમામ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. સિંક્રોનસ મશીનમાં જો ફાઈ એ પોલ દીઠ ફ્લક્સ હોય અને ઉત્પન્ન થતા ઈએમએફની ફ્રીક્વન્સી એફ હોય તો નીચેનામાંથી શું સાચું હોય? તો આપણે જોઈએ ઈ પ્રપોર્શનલ એટલે કે ઈ ચલે છે ફાઈ એફ, એટલે કે એ ઓપ્શન છે તે સાચો જવાબ છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે. સેલિયન્ટ પોલ મશીનમાં એર ગેપ એટલે શું? પોલની મધ્યમાં વધારે હોય છે, પોલની મધ્યમાં સૌથી ઓછો હોય છે પરંતુ જેમ જેમ કેન્દ્રથી દૂર જઈએ તેમ વધતી જાય છે, પોલની મધ્યમાં સૌથી વધારે હોય છે પરંતુ જેમ જેમ કેન્દ્રથી દૂર જઈએ તેમ ઘટતું જાય છે કે એક સમાન હોય છે? તો મિત્રો એનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, એક સમાન હોય છે. સ્મૂધ સિલિન્ડ્રિકલ પ્રકારના રોટરનો ડાયામીટર અને એક્સિયલ લેન્થ કયા પ્રમાણમાં હોય છે? એ ડાયામીટર ઓછો અને એક્સિયલ લેન્થ પણ ઓછો હોય છે, ડાયામીટર વધારે અને એક્સિયલ લેન્થ પણ વધારે હોય છે, ડાયામીટર ઓછો અને એક્સિયલ લેન્થ વધારે હોય છે, ડાયામીટર વધારે અને એક્સિયલ લેન્થ ઓછી હોય છે? તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન સી, ડાયામીટર ઓછો અને એક્સિયલ લેન્થ વધારે હોય છે. મોટા ભાગની સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર ખાલી જગ્યા પોલની હોય છે. 2, 6, 8 કે 4?
તો મિત્રો ઓપ્શન એ 2 આવશે। 32 નંબરનો ક્વેશ્ચન જોઈએ। સિંક્રોનસ મોટર સાથે અચાનક લોડ જોડીએ અથવા લોડ દૂર કરીએ તો મોટર પર શું અસર થાય છે? એ હન્ટિંગ, સ્વિંગિંગ, ગેલોપિંગ કે ઓપ્શન ડી એ અને સી બંને? તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન એ, હન્ટિંગ ઇફેક્ટ થાય છે। સિંક્રોનસ રિએક્ટન્સ રેશિયો કઈ બે ક્વોન્ટિટી વચ્ચેનો હોય છે? એ વી મેક્સ બાય આઈ મેક્સ, વી મિનિમમ બાય આઈ મેક્સ, વી મેક્સિમમ બાય આઈ મિનિમમ, વી મિનિમમ બાય આઈ મિનિમમ? તો મિત્રો આનો સાચો જવાબ આવશે ઓપ્શન એ, વી મેક્સ બાય આઈ મેક્સ। 34 નંબરનો પ્રશ્ન જોઈએ આપણે। નીચેનામાંથી કયા લોડ પર આર્મેચર રિએક્ટન્સનો સ્વભાવ મેગ્નેટાઇઝિંગ હોય છે? પ્યોર રેઝિસ્ટિવ લોડ, પ્યોર ઇન્ડક્ટિવ લોડ, પ્યોર કેપેસિટિવ લોડ કે આરએલસી લોડ? તો મિત્રો આનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, આરએલસી લોડ। 35 નંબરનો ક્વેશ્ચન જોઈએ। સિંક્રોનસ મોટર ક્યારે સિંક્રોનસ ટોર્ક ઉત્પન્ન કરે છે? એ જ્યારે લોડ ઓછો હોય છે, જ્યારે લોડ વધારે હોય છે, ફક્ત સિંક્રોનસ સ્પીડ હોય ત્યારે જ, કે સિંક્રોનસ સ્પીડથી ઓછી અથવા વધારે સ્પીડ હોય ત્યારે? તો મિત્રો ઓપ્શન સી આવશે, ફક્ત સિંક્રોનસ સ્પીડ હોય ત્યારે જ। 36 નંબરનો પ્રશ્ન જોઈએ। સિંક્રોનસ મોટર શેના દ્વારા ચાલુ થઈ શકે છે? પોની મોટર, ડીસી કમ્પાઉન્ડ મોટર, ડેમ્પર વાઇન્ડિંગ ઉમેરીને કે ઉપરના તમામમાંથી કોઈ પણ એક રીતે? તો મિત્રો ઓપ્શન ડી આવશે, ઉપરના તમામમાંથી કોઈ પણ રીતે। 37 નંબરનો ક્વેશ્ચન જોઈએ। 3 ફેઝ સિંક્રોનસ મોટરમાં ખાલી જગ્યા રિંગ હોય છે? એ 0, 1, 2 અને 3? તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન સી, 2 રિંગ હોય છે। 38 નંબરનો પ્રશ્ન જોઈએ। એક સ્ટેપર મોટરનું રેઝોલ્યુશન 300 સ્ટેપ્સ પર રેવોલ્યુશન છે અને તે 2400 આરપીએમથી ફરે છે, તો પ્લસ રેટ ખાલી જગ્યા પીપીએસ હશે? એ 4000, બી 6000, સી 8000 કે ડી 10000? તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન બી, 6000। 39 નંબરનો ક્વેશ્ચન જોઈએ। સ્ટેપર મોટરના રોટરમાં ખાલી જગ્યા હોતું નથી, વાઇન્ડિંગ, કોમ્યુટેટર, બ્રશ કે ઓપ્શન ડી એક પણ નહીં? તો ઓપ્શન એ આવશે, વાઇન્ડિંગ। 40 નંબરનો ક્વેશ્ચન છે। કેન્ડેલા એ ખાલી જગ્યાનો યુનિટ છે? વેવલેન્થ, લ્યુમિનસ ફ્લક્સ, લ્યુમિનસ ઇન્ટેન્સિટી કે ફ્રીક્વન્સી? તો મિત્રો આનો સાચો જવાબ આવશે, લ્યુમિનસ ઇન્ટેન્સિટીનો યુનિટ કેન્ડેલા છે। 41 નંબરનો ક્વેશ્ચન જોઈએ। નીચેનામાંથી કયું વાક્ય સાચું છે? પ્રકાશ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ ધરાવે છે, પ્રકાશ અલ્ટ્રાવાયોલેટ વેવ્સ ધરાવે છે, પ્રકાશ ઇન્ફ્રારેડ વેવ્સ ધરાવે છે કે પછી પ્રકાશ ગામા વેવ્સ ધરાવે છે? તો તેનો સાચો જવાબ આવશે મિત્રો, પ્રકાશ છે તે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ ધરાવે છે। આપણે 42 નંબરનો પ્રશ્ન જોઈશું હવે। નીચેનામાંથી કયો લેમ્પ મોનોક્રોમેટિક પ્રકાશ આપે છે? એ સોડિયમ વેપર લેમ્પ, બી ટ્યુબલાઇટ, સી જીએલએસ લેમ્પ કે ડી મર્ક્યુરી વેપર લેમ્પ? તો મિત્રો એનો સાચો જવાબ આવશે ઓપ્શન બી, એ આવશે, સોડિયમ વેપર લેમ્પ। હવે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે। ફ્લોરોસન્ટ ટ્યુબની લ્યુમિનેસ એફિશિયન્સી ખાલી જગ્યા હોય
છે. 5 થી 10 લ્યુમિનસ પર વોટ, 15 થી 20 લ્યુમિનસ પર વોટ, 60 થી 65 લ્યુમિનસ પર વોટ, 30 થી 40 લ્યુમિનસ પર વોટ. ફ્લોરોસન્ટ ટ્યુબની તો લ્યુમિનસ એફિશિયન્સી કેટલી હોય છે? તો ઓપ્શન ડી 30 થી 40 લ્યુમેન્સ પર વોટ હોય છે. 44 નંબરનો પ્રશ્ન જોઈએ. ટંગસ્ટન ફિલામેન્ટ લેમ્પનું આઉટપુટ શાના પર આધારિત હોય છે? એ લેમ્પની સાઇઝ, બી સેલની સાઇઝ, ફિલામેન્ટનું તાપમાન કે ઉપરના તમામ. તો મિત્રો એનો સાચો જવાબ આવશે ઓપ્શન એ લેમ્પની સાઇઝ ઉપર. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે. મર્ક્યુરી વેપર લેમ્પ ખાલી જગ્યા પ્રકાશ આપે છે. ગુલાબી, પીળો, લીલાશ પડતો બ્લુ કે સફેદ? તો મિત્રો ઓપ્શન ડી સફેદ. 46 નંબરનો ક્વેશ્ચન જોઈએ. રોટેટિંગ મશીન ઉપર રહેલી ટ્યુબલાઇટને કારણે ક્યારેક રોટેટિંગ મશીન સ્થિર હોય તેવું લાગે છે. તે કઈ અસરને કારણે હોઈ શકે? તો ફ્લક્ચ્યુએશન, લ્યુમિનેસન્સ, સ્ટ્રોબોસ્કોપિક ઇફેક્ટ કે ઓછો પાવર ફેક્ટર? તો મિત્રો એનો સાચો જવાબ આવશે ઓપ્શન સી સ્ટ્રોબોસ્કોપિક ઇફેક્ટ. 47મો ક્વેશ્ચન છે. ટ્યુબલાઇટમાં ચોકનું કાર્ય જણાવો. કોરોના ઇફેક્ટ દૂર કરે છે, રેડિયો ઇન્ટરફિયરન્સ દૂર કરે છે, કરંટને ચોક્કસ લેવલ સુધી લિમિટ કરે છે કે પાવર ફેક્ટર વધારે છે? તો ઓપ્શન સી આવશે કરંટને ચોક્કસ લેવલ સુધી લિમિટ કરે છે. ઓલ્ટરનેટરને અંડર લોડ ચાલતું હોય ત્યારે થતા વોલ્ટેજ ડ્રોપનું કારણ શું હોઈ શકે? એ આર્મેચર રેઝિસ્ટન્સ, બી આર્મેચર રિએક્ટન્સ, સી આર્મેચર રિએક્શન કે ડી ઉપરના તમામ? તો મિત્રો આ બધા ઓપ્શન એટલે કે ડી ઓપ્શન આવશે ઉપરના તમામ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે. ઇન્ડોર ઇલ્યુમિનેશનની ડાયરેક્ટ લાઇટિંગ સ્કીમ ડ્રોઈંગ ઓફિસ માટે આદર્શ છે, સીલિંગની ઊંચાઈ વધારે હોય ત્યાં વધુ સારું છે, પડછાયો ઉત્પન્ન કરે છે કે કમ્પોઝિંગ રૂમ માટે મોટા ભાગે ઉપયોગી છે? તો એનો ઓપ્શન આવશે બી સીલિંગની ઊંચાઈ વધારે હોય ત્યાં વધુ સારું છે. 50 નંબરનો આપણે જોઈએ ક્વેશ્ચન. પ્રેક્ટિકલી લાઇટિંગ સ્કીમ કે જે લ્યુમેન મેથડ પર આધારિત હોય ત્યારે શું ગણતરીમાં લેવામાં આવે છે? યુટિલાઇઝેશન ફેક્ટર, મેન્ટેનન્સ ફેક્ટર, સ્પેસ હાઇટ રેશિયો કે ઉપરના તમામ? તો મિત્રો ઓપ્શન ડી એટલે કે ઉપરના તમામ ફેક્ટર ગણવામાં આવે છે. મિત્રો આજના વિડીયોમાં આપણે આ 50 ક્વેશ્ચન જોયા. તે આવનારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. તો મિત્રો જો આ વિડીયો તમને ઉપયોગી લાગેલો હોય તો આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. થેન્ક યુ.